નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ખેણે લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયનો સ્વાધ્યાય નંબર 5.1 નો પ્રશ્ન નંબર 2. તો મિત્રો, એ પ્રશ્ન નંબર 2 માં આપણને આપ્યું છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને ક્યાં છે, એટલે કે કયા છે, અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો. તો અહીં આપણને જે 5 પદ આપેલા છે, તો સૌપ્રથમ આપણે 2 પદ જોઈએ અને તેને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો સૌપ્રથમ આપણને આપ્યું છે સમાંતર રેખાઓ. હવે સમાંતર રેખાઓ એટલે શું કે જે બે રેખાઓનું લંબ અંતર, અહીં આપણે લખીએ જે બે રેખાઓનું લંબ અંતર જે બે રેખાનું લંબ અંતર દરેક જગ્યાએ સમાન હોય તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. તો જે બે રેખાઓનું લંબ અંતર દરેક જગ્યા પર દરેક જગ્યાએ સમાન હોય તો તે બે રેખાઓને લંબ અંતર કહે છે. લંબ અંતરને સમાંતર રેખાઓ કહે છે. તો હવે આપણે જોઈએ બીજી વ્યાખ્યા. તો અહીં આપણને બીજી વ્યાખ્યા આપી છે લંબ રેખાઓની. તો લંબ રેખાઓ એટલે શું કે જે બે રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે, અહીં આપણે લખીએ કે જે બે રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે, જે બે રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે તો તે બે રેખાઓને લંબ રેખાઓ કહે છે. તો આની સાથે જ અહીં આપણી 2 વ્યાખ્યા પૂર્ણ થાય છે. તો હવે આપણે લોકો જોઈશું વ્યાખ્યા નંબર 3. તો અહીં આપણે વ્યાખ્યા નંબર 3 માં જોઈએ તો અહીં આપણને આપ્યું છે રેખાખંડ. તો રેખાખંડ કોને કહેવાય કે જે રેખાને અંત્ય બિંદુ હોય અને તેને માપી શકાતા હોય અને તેને માપી શકાય તો તેને રેખાખંડ કહે છે. તો હવે આપણે લોકો જોઈશું વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા, તો તેમાં આપણે લખીએ કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને
અને બીજું અંત્ય બિંદુ વર્તુળની સપાટી પર હોય તો તેને જો વર્તુળની સપાટી પર હોય તો તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળની કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળની સપાટી પર હોય તો તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો હવે આપણે લોકો જોઈશું ચોરસની વ્યાખ્યા. તો ચોરસ એટલે કે શું કે એક સમાન 4 રેખાખંડોથી રચાતી બંધ આકૃતિને ચોરસ કહે છે. તો આની સાથે જ અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા વિડીયોના તમામ નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.